નજર મહત્વના સમાચાર પર કરીએ સુપરફાસ્ટ અંદાજમાં। રાજ્યમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર। રાજકોટમાં સૌથી વધુ 40.3 ડિગ્રી તાપમાન નોંધાયું। રાજ્યના 4 શહેરોમાં તાપમાન 39 ડિગ્રીને પાર। રાજ્યના 10 શહેરોમાં તાપમાન 38 ડિગ્રીને પાર નોંધાયું। અમદાવાદમાં તાપમાન 38.3 ડિગ્રી પાર નોંધાયું। રાજ્યમાં હજી પણ તાપમાન ઉંચકાવાની આગાહી। એક સપ્તાહમાં તાપમાન 42 ડિગ્રી સુધી ઉંચકાવાની સંભાવના। ચાલુ વર્ષમાં વેરાની આવક 20% વધી છે। 18.19 લાખ કરોડ થઈ। આવકવેરો 9.72 લાખ કરોડ। કોર્પોરેટ ટેક્સ 9.14 લાખ કરોડ। સુરત મનપા દ્વારા બાકી વેરા વસૂલાત ઝુંબેશ। મિલકત વેરા વસૂલાતમાં 69% લક્ષ્યાંક હાંસલ। 2139 કરોડની માંગ સામે ₹1478 કરોડ જમા થયા। વહીવટીતંત્રનો આંકડો 80% સુધી પહોંચવાની અપેક્ષા। પૂર્વ દિલ્હીના વેલકમ વિસ્તારમાં જૂની ઇમારત ધરાશયી થઈ। લોકોના મોત થયા હતા અને એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો। પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી। મહારાષ્ટ્રના હિંગોલીમાં એક પછી એક બે ભૂકંપના આંચકા। રિક્ટર સ્કેલ પર 4.2 અને 4.5ની તીવ્રતા નોંધાઈ। પોલીસ ભરતીને લઈ સરકારે રજૂ કરેલી એફિડેવિટ હાઈકોર્ટે ફગાવી। કહ્યું, માત્ર કાગળ પર ભરતી લખી સંતોષ ન માનો। આવતીકાલથી આઈપીએલ 2024નો પ્રારંભ થશે। ગુજરાત ટાઇટન્સે શરૂ કરી પ્રેક્ટિસ। ગુજરાત ટાઇટન્સની પહેલી મેચ અમદાવાદમાં 24 માર્ચે। પીએમ મોદીએ પુતિન પછી ઝેલેન્સ્કીને ફોન કર્યો। કહ્યું, યુદ્ધ અટકાવો, વાતચીત કરો। રશિયાના રાષ્ટ્રપતિને ચૂંટણી જીતવા બદલ અભિનંદન પાઠવ્યા। મોદીની ગેરંટી વિદેશમાં પણ કામ કરે છે। જયશંકરે કહ્યું, હવે દેશમાં ગર્વની લાગણી પહેલા કરતા વધારે હવે લોકોનો વિશ્વાસ પણ વધ્યો છે। ભાજપમાં 3 બેઠકોના ઉમેદવારોને લઈને વિવાદ। સાબરકાંઠા, બનાસકાંઠા, વલસાડમાં આંતરિક રોષ। સાબરકાંઠાના ઉમેદવાર ભીખાજીની અટકનો વિવાદ। ભીખાજી ડામોર કે પછી ઠાકોર, તેને લઈને ચર્ચા। બનાસકાંઠામાં રેખા ચૌધરી સામે સ્થાનિક સ્તરે રોષ। પાટીલે આગેવાનો સાથે બેઠક કરી હોવાની ચર્ચા। રેખા ચૌધરી સામે અસંતોષ શીખાડવા માટે પ્રયાસ। વલસાડમાં પણ ધવલ પટેલ સામે આંતરિક ખટરાક। રાજકોટથી પુરુષોત્તમ રૂપાલા સામે કોંગ્રેસ પરેશ ધાનાણીને ઉતારી શકે છે। દિલ્હીમાં કોંગ્રેસ સીઈસી બેઠકમાં નામ નક્કી થયાની ચર્ચા। રાજકોટમાં કડવાને લેવાનો જંગ જામશે। ભાજપની ઉમેદવારોની ત્રીજી યાદી ગમે ત્યારે આવી શકે છે। 22 માર્ચે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક યોજાશે। લોકસભા બેઠક ઉપર બાકીના ઉમેદવારોને લઈ મંથન। ગુજરાતની બાકી રહેલી 4 બેઠક ઉપર લાગશે મહોર। જૂનાગઢ, અમરેલી, મહેસાણા, સુરેન્દ્રનગરના નામ છે બાકી। ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, બંગાળ, હરિયાણાના નામોની ચર્ચા થઈ શકે છે। ઓડિશા, સિક્કિમ, મહારાષ્ટ્રના ઉમેદવારો માટે પણ મંથન થશે। ભરૂચ લોકસભામાં પૂર્વ એમએલએ છોટુ વસાવા દ્વારા નવા સંગઠનની સ્થાપના। સંગઠનને ભારતીય આદિવાસી સેના નામ આપવામાં આવ્યું। આગામી દિવસોમાં સંગઠનના હોદ્દેદારોની નિમણૂક થશે। બનાસકાંઠા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસ પોતાની હાર ભાળી ગઈ છે। કોંગ્રેસ ખોટા ભ્રમ ઉભા કરી રહી છે। મહુવાના પૂર્વ એમએલએ કનુ કલસરિયાના સૂર બદલાયા। કલસરિયાએ કહ્યું, ભાજપ ટિકિટ આપે તો ભાજપમાં જોડાવા તૈયાર છું। કોઈ પદ મળે તો પ્રજાલક્ષી કાર્યો કરી શકે। 2 દિવસ પહેલા ભાજપમાં નહીં ભાળવાનું પણ નિવેદન આપ્યું હતું। સાબરકાંઠા લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવારની અટક ચર્ચાનો મુદ્દો બન્યો। ભીખાજી ઠાકોર કે પછી ડામોર, તે અંગે ચર્ચાએ જોર પકડ્યું। બનાસકાંઠા બેંકની ચૂંટણીમાં ડામોર અટક સાથે એફિડેવિટ કર્યું। માણાવદર બેઠક પર પક્ષ પલટું અરવિંદ લાડાણી ફાઇનલ હોવાની ચર્ચા। પોરબંદર બેઠકના ભાજપના ઉમેદવાર માંડવિયાનો ઇશારો। ભાજપ પેટા ચૂંટણીમાં લાડાણીને લડાવે તેવી શક્યતા। માંડવિયાએ કહ્યું, માણાવદરમાં 75% વોટિંગ સરળતાથી થઈ શકે છે। વોટિંગનો ફાયદો અરવિંદભાઈને અને મને પણ થશે। નાના નાના કામ કરશો તો લોકસભા, વિધાનસભા જીતી જઈશું। માણાવદર બેઠક પર લાડાણીની દાવેદારીથી મૂળ ભાજપીઓ ભડક્યા। બેઠકના સંયોજક દિનેશ ખટારિયાએ લાડાણીને સૂચના આપી। કહ્યું, અહીં તમારે ભાજપ કહે તેમ કરવાનું છે। ખટારિયાએ કહ્યું, ભાજપના કાર્યકર્તાઓના કામ કરવાના અને જનતા વચ્ચે રહેવાનું। અમારા કામ નહીં થાય તો ચાલશે, પણ કાર્યકર્તાઓના કામ કરવા જ પડશે। આપ અને કોંગ્રેસના ગઠબંધનને લઈને મોટા સમાચાર। વિધાનસભાની 5માંથી 2 બેઠક આમ આદમી પાર્ટીએ માંગી। વાઘોડિયા અને માણાવદર બેઠક આપ પાર્ટીએ માંગી। 2 દિવસોમાં ગઠબંધન થઈ શકે છે તે પ્રકારનો નિર્ણય।
વડોદરામાં પોસ્ટર વિવાદમાં યુથ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હેડીઓડની અટકાયત કરવામાં આવી. ભાજપાએ કહ્યું કે પોલીસે 4-6 કલાકમાં પોસ્ટર લગાડનારાઓને ઝડપી પાડ્યા છે. યુથ કોંગ્રેસના 2 કાર્યકર્તાઓએ પોસ્ટર લગાવ્યા હતા. કોંગી નેતા પવન ગુપ્તાએ નિવેદન આપ્યું કે બેનરો લગાવવામાં કોંગ્રેસનો કોઈ હાથ નથી. રંજનબેન ભટ્ટ વિરુદ્ધ લાગેલા બેનર પર કોંગ્રેસ પ્રવક્તાના પ્રહાર. કહ્યું ભાજપ કાર્યકરોનો રોષ દિવાલો પર છલકાય છે. ભાજપના કાર્યકરોમાં ઉકળતો ચરુ છે. કોંગ્રેસે કહ્યું કે એક એમએલએનો અંતરાત્મા રાત્રે જાગે અને દિવસે બંધ બારણે મનામણામાં થઈ જાય. ભાજપમાં એક પછી એક ગેરશિસ્તના કારનામા સામે આવી રહ્યા છે. લોકસભા ચૂંટણીને લઈ બોટાદ જિલ્લા પોલીસ જોવા મળી એક્શન મોડમાં. બોટાદ જિલ્લામાં અલગ અલગ જગ્યાઓ પર 12 ચેકપોસ્ટ શરૂ કરવામાં આવી છે, જ્યાંથી પસાર થતા તમામ વાહનોનું પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ઉત્તર પ્રદેશની અમરોહા લોકસભા બેઠકના સાંસદ દાનિશ અલી કોંગ્રેસમાં જોડાયા. કુંવર દાનિશ અલી બહુજન સમાજવાદી પાર્ટીના સાંસદ હતા. દિલ્હીમાં કોંગ્રેસ ઓફિસ પર કોંગી નેતાઓએ ખેસ પહેરાવી પક્ષમાં સ્વાગત કર્યું. બિહારના જન અધિકાર પાર્ટીના ચીફ પપ્પુ યાદવ કોંગ્રેસમાં જોડાયા. આ સાથે જ પપ્પુ યાદવની પાર્ટીનો કોંગ્રેસમાં વિલય થયો છે. હજુ ગઈકાલે પપ્પુ યાદવે આરજેડીના નેતા સાથે બેઠક કરી હતી. પશ્ચિમ બંગાળમાં ભાજપના નેતાઓ અને કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું. કૂચબિહારમાં કેન્દ્રીય પ્રધાન નિશિત પ્રામાણિકના કાફલા પર કથિત હુમલાને લઈને રાજ્ય સરકાર સામે પ્રદર્શન. દિલ્હીમાં ભારત મંડપમમાં સ્ટાર્ટઅપ મહાકુંભમાં પીએમ મોદીનું સંબોધન. 12,000 પેટન્ટ સ્ટાર્ટઅપે ફાઇનલ કર્યા છે. પીએમએ કહ્યું, અમે ભારતમાં ઇનોવેશન થતું જોઈ રહ્યા છીએ. આપણે ત્યાં ભણતરનો અર્થ માત્ર નોકરી નહીં, ભારતના યુવાનોનું સામર્થ્ય છે. સ્ટાર્ટઅપ માત્ર મેટ્રો સિટી સુધી સીમિત નથી. કોલેજમાં થતા રેગિંગ મુદ્દે હાઈકોર્ટે રાજ્ય સરકારની કાર્યવાહી કરવા આદેશ કર્યો. સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ સરકારને કાર્યવાહી કરવા માટે આદેશ આપવામાં આવ્યો. મારામારીની ઘટના બાદ ગુજરાત યુનિવર્સિટીની સુરક્ષામાં વધારો. 70 એક્સ આર્મી મેન ગુજરાત યુનિવર્સિટીમાં ડિપ્લોય કરાયા. દરેક હોસ્ટેલની બહાર 2 મહત્વની જગ્યાઓ પર 5 સિક્યુરિટી અને વિદેશી વિદ્યાર્થીઓની હોસ્ટેલ બહાર પણ સુરક્ષામાં વધારો કરાયો. ડીસામાં હાઈકોર્ટના આદેશ બાદ પાલિકાનો સપાટો. બાંધકામની મંજૂરી વગર બનાવાયેલી 10 દુકાનો સીલ થઈ. ખેતીની જમીનમાં દુકાનો બનાવવામાં આવી હતી. પાટીદારની દીકરીઓ અંગે કરેલા નિવેદન મુદ્દે કાજલ હિન્દુસ્તાની નિષ્પષ્ટતા. કહ્યું, માત્ર ભ્રમિત કરવા માટે વિડીયો એડિટ કરીને વાયરલ કરવામાં આવ્યો. મને લવ જેહાદ મુદ્દે બોલાવવાનું કહ્યું હતું. કાજલે કહ્યું કે હું ભાગી નથી, દરેક પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છું. જે ક્લિપ વાયરલ કરવામાં આવી છે તે સેમિનાર 11 મહિના પહેલા યોજાયો હતો. સુરતના પાંડેસરામાં ટેમ્પોમાંથી 230 કિલો અખાદ્ય પનીર ઝડપી પાડવામાં આવ્યું. લગ્ન પ્રસંગમાં મોકલવામાં આવતું હતું આ પનીર. ₹350 કિલોના ભાવે મળતું પનીર ₹180માં વેચાતું. બાકી ટેક્સધારકો સામે એએમસીની કાર્યવાહી. એએમસીના ટેક્સ વિભાગે મણિનગરની દક્ષિણી સોસાયટીમાં પોસ્ટ ઓફિસ પર સીલ કરી પોસ્ટ ઓફિસનું 7 લાખ ટેક્સ બાકી હોવાની કાર્યવાહી કરવામાં આવી છે. રાજકોટમાં આધાર કાર્ડ કેન્દ્ર પર તાળા મારવામાં આવ્યા. આધાર કાર્ડના કર્મીઓએ વિરોધ કરી તાળા માર્યા. આધાર કેન્દ્ર પર આવતા લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. કોન્ટ્રાક્ટર અને કોર્પોરેટર વચ્ચે ઘર્ષણની ચર્ચા. વડોદરાના ડભોઈમાં સંદેશ ન્યૂઝના અહેવાલની અસર. ડંગીવાડા ગામે તળાવની પાળનું સમારકામ કરવામાં આવ્યું. તાત્કાલિક ધોરણે તોડેલી પાળ પૂરી પાણી વહેતું બંધ કરવામાં આવ્યું અને તળાવને ખાલી કરી દેવાતા ગ્રામજનોમાં ભારે રોષ. ધોરાજીના જમનાવડ રોડના મુખ્ય રસ્તાઓ અતિશય બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે. વાહન ચાલકોને રાહદારીઓને આજ વિસ્તારમાં રહેતા લોકો ત્રાહિમામ અને લોકોમાં રોષ. વીંછિયાની ઉમિયા સ્કૂલમાં ચાલુ બોર્ડની પરીક્ષાએ વિદ્યાર્થીની તબિયત લથડી. વિદ્યાર્થીને ગભરામણ થતા ડોક્ટરની ટીમ બોલાવવામાં આવી. વિદ્યાર્થીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો. વિદ્યાર્થીએ બોર્ડ સ્કોડની ટીમ પર આક્ષેપ કર્યા. બોર્ડની ટીમ ખોટી રીતે હેરાન કરતી હોવાનો આક્ષેપ. ગીર સોમનાથમાં બંધારણીય અધિકારોથી વંચિત રહેતા ભારતીય કિસાન સંઘે રાજ્ય સરકારને પત્ર પાઠવ્યો. ગીર સોમનાથના અમૃતવેલ અને શિરવાણ અધિકારોથી વંચિત 11 ગામોનો રેવન્યુમાં સમાવેશના નિર્ણય છતાં પણ અમલવારી નહીં. યાત્રાધામ ડાકોરમાં આજથી ફાગોત્સવનો પ્રારંભ થશે. ગઈકાલે એકાદશીના દિવસથી ભક્તોની ભારે ભીડ ડાકોર અને રણછોડજી મંદિરમાં જોવા મળી. રાજપીપળા નગરની પૃષ્ટિમાર્ગીય વૈષ્ણવ મહિલાઓ હાલ કૃષ્ણ ભક્તિમાં લીન થઈને
હોળી મનાવી રહી છે, ત્યારે 40 દિવસ સુધી રાજપીપળાના વલ્લભ વિઠ્ઠલ મંડળ અને યમુના મંડળની બહેનો દ્વારા કૃષ્ણ ભક્તિરૂપી રસિયા ગવાય છે. દાહોદ ખાતે વૈષ્ણવ મહિલાઓ દ્વારા હોળીના રસિયાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. 300થી વધુ મહિલાઓએ ફૂલની ઉછામણી કરી રસિયાના તાલે નૃત્ય કર્યા.